નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર બિગિન લુખી. હું ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાવું છું. ઘણા લોકોને એવો સવાલ થતો હોય છે કે ગોઠણનો ઘસારો એટલે શું? તો એ બાબતે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું. ગોઠણની અંદર આપણે બે હાડકાં આવે છે, એક ઉપરનું ફીમર કહેવાય, નીચેનું ટીબિયા કહેવાય, અને બે હાડકાની ઉપર આ જે બ્લુ કલરનું દેખાય છે એ કોટિંગ હોય છે, બરાબર. અને બે હાડકાની વચ્ચે આ જે સફેદ કલરની છે ગાદી હોય છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ગોઠણનો ઘસારો થાય એટલે આ બ્લુ કલરનું જે કોટિંગ હોય એ ઘસાઈ જાય છે અને એની જગ્યાએ આવી રીતે ચાંદા પડી જાય છે. હવે એક વખત કોટિંગ ઘસાઈ ગયા પછી અંદર જે હાડકું એક્સપોઝ થાય એની અંદર દુખાવાના તંતુઓ હોય છે, એટલે પેશન્ટને દુખાવો ગોઠણના સાંધામાં શરૂ થતો હોય. જેમ જેમ ઘસારો વધતો જાય એવી રીતે અંદર ચાંદાની સંખ્યા વધતી જાય, ચાંદાની વિડ્થ વધતી જાય અને ધીમે ધીમે હાડકા પર હાડકું આવી ગયું એટલે કે એને ગ્રેડ 4 આર્થરાઇટિસ કહેવાય. એ સમયે પેશન્ટને અસહ્ય દુખાવો થતો હોય અને આગળ જતાં ઓપરેશનની જરૂરિયાત પડી શકે એવી શક્યતા રહેતી હોય છે.